મિત્રો જય શ્રી કૃષ્ણ. એક બે મિત્ર હતા, બહુ ખાસ. એકા બીજી મિત્ર વિના ચાલે નહીં. બે મિત્રો બહુ નજીકના, જાણે એને મિત્ર કહેવાય. એક મિત્ર એવો હતો કે એની પાસે બધું હતું, અને એક મિત્ર એવો હતો તેની પાસે કાંઈ નહોતું. મિત્રો બે હતા, પણ સંબંધ એકબીજાનો સાચો, મળી પડે એવો. એક દિવસ એવું બન્યું કે મિત્રને જરૂર પડી, તો બીજા મિત્રએ કીધું કે જીવન છે એક પ્યાસ છે, અને દરેક માણસોને કાંઈક ને કાંઈક તલાશ છે. એટલે મિત્રો, જીવનમાં આવ્યા છીએ અને જવાનું છે, પણ એ મિત્રો એવા હતા કે એકબીજા પણ મળી પડે. જો 5 મિનિટમાં એ મિત્ર ના આવ્યો હોય તો આ 5 મિનિટમાં એને ઘરે જતો રહે. ક્યારેક બે મિત્રો રસ્તામાં ભેગા થાય, અને બે મિત્રો એકબીજા વિના રહે નહીં. એક દિવસ એવો બન્યો કે મિત્રોને એનાથી જુદું થવાનું થયું, કે એને બીજી સિટીમાં જવાનું થયું. અને પેલો તો ગામડામાં રહેતો તો મિત્ર, એ કંઈ દઈ ના શકે, પણ અંદરથી દુઆ દે કે ભગવાન મારા મિત્રને કાંઈક સુખી કર. એ સુખી છે તો હું સુખી છું. અને પેલો મિત્ર હતો તે સારો હતો, તેની મદદરૂપ બનતો હતો, ક્યારેક દુઃખમાં ભાગ લેતો હતો. આવા મિત્રો હતા. સમય સંજોગે મિત્રો આવા હોવા જોઈએ, અને મિત્રો એકબીજા સંબંધ મિત્ર એવા રાખો. આપણે 1000 મિત્રોની નથી જરૂર, પણ સારા 5 મિત્ર રાખો કે તમારો ફોન અડે તેમ કે હું ખેતરમાં જાઉં છું, મારે કામ છે. એવા નહીં. મિત્ર એવો હોવો જોઈએ કે દવાખાનાનું કામ હોય કે ગમે તેવું કામ હોય, અને એનું કામ એ પડતું મૂકીને આવે, એ મિત્ર. કારણ કે એને આધાર એ જ હોય. રાધે રાધે.